સુરતમાં ચોરીની સતત વધી રહેલી ઘટના વચ્ચે લાખો રૂપિયાની ચોરી કરી ભાગી છૂટેલા રીઢાઓને ઉધના પોલીસે ઝડપી પાડ્યા હતા। સુરતના ઉધના બીઆરસી લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ ખાતે રઘુપતિ ફ્રેશ નામની દુકાનમાં લાખોની ચોરી થઈ હતી। દુકાનમાં બાથરૂમની જાળી તોડી બુરખો પહેરી પ્રવેશેલા રીઢાઓએ ડ્રોરમાંથી 11,85,000 રૂપિયાની ચોરી કરી હતી। તો રીઢાઓ સીસીટીવીમાં પણ કેદ થયા હોય। ચોરી કર્યા બાદ રીઢાઓએ દુકાનમાં ચિઠ્ઠી મૂકી હતી, જેમાં ભગવાન પાસે માફી પણ માંગી હતી। જે બનાવ લઈને સીસીટીવી સહિતની મદદથી ઉધના પોલીસે તપાસ હાથ ધરી હતી અને લાખોની ચોરી કરી ભાગી છૂટેલા બે રીઢાઓ જેમાં ઓડિશાના ગંજામના લાલા ઉર્ફે નેલુ ઉર્ફે ગુરખા ઉર્ફે રાજ તથા મહારાષ્ટ્રના જલગામના ગિરીશ ઉર્ફે ધીરજ વનરાજ પાટીલને ઝડપી પાડ્યા હતા। પોલીસે બંને પાસેથી 5 લાખ તથા 5,08,000 મળી 10,08,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બીઆરસી લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલનો એક ખાતું છે, જેમાં રઘુપતિ ફેશન નામની એક દુકાનની અંદર રાત્રે ગરફોડનો બનાવ બનેલો હતો, જેમાં ડ્રોવરની અંદરથી 11,85,000ની ચોરી થયેલી હતી। જેની અંદર જે સીસીટીવી ફૂટેજ ચેક કરતા એવું જણાઈ આવેલું હતું કે એક ઈસમ એના બાથરૂમની ગ્રીલને તોડીને અંદર દાખલ થાય છે। એણે મોઢા ઉપર બુરખો બાંધેલો હતો, એટલે જેની ઓળખ થઈ શકતી નથી, પરંતુ ગ્રીલ તોડીને રૂમમાં આવી 11,85,000ની એણે ગરફોડ કરીને ચોરી કરેલી હતી। એ આરોપીઓને પકડેલા છે, જેમાં એક આરોપીનું નામ છે લાલા ઉર્ફે નેલુ ઉર્ફે ગુરખા ઉર્ફે રાજ, જે મૂળ ઓરિસ્સા ગંજામનો રહેવાસી છે, અને બીજો આરોપી છે ગિરીશ ઉર્ફે ધીરજ વનરાજ પાટીલ, જે જલગાંવ મહારાષ્ટ્રનો રહેવાસી છે।